હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. પધારો 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 મારા વ્લોગમાં, મારા વિડીયોમાં. હવે મેં એક ટોપિક વિચારી લીધો છે કે મારે શેના વિશે ચપચપ કરવાની છે. તો અદબ વાળીના શું કર, પલોઠી વાળીને અદબ વાળીને મોઢા ઉપર આંગળી, એ આપણાથી નહીં થાય, આપણાથી થશે ચપચપ. હવે મારી આ ચપચપ બહુ મહત્વની છે મારા જીવનની. કેમ કે ભાઈ આ કીધા વગર થાય એવું નહીં. મારે હું કેટલાય દિવસથી વિચારતી હતી કે આ વિષય ઉપર હું એક વિડીયો બનાવું, પણ શું થાય, મેં સવારે હું ઓફિસ જાઉં એટલે મેં વિચાર્યું હોય એમ તો મેં એક કાગળ બી રાખ્યું છે મારી જોડે કે મને કંઈક વિચાર આવે મેં તું કંઈ લખી દઈશું તો સાંજે પછી એ વસ્તુ ઉપર હું વાતો કરું. તો એની ઉપર મારે ક્યારનું બોલવું હતું પણ ખબર નહીં, પણ મને કદાચ હું ભૂલી જતી હતી અથવા યાદ નહોતું રહેતું અથવા કંઈ બી XYZ થઈ જતું હતું અને હું એ વિષય ઉપર બોલી શકતી નહોતી. હવે આજે અચાનક જ એક હું અત્યારે ઇન્સ્ટાગ્રામ જોતી હતી, એક રીલ આવી પ્રભુની અને એમાં લખ્યું હતું પ્રભુ ઉપર વિશ્વાસ રાખો. હું પોતે રીલો બનાવું છું, પ્રભુ ઉપર વિશ્વાસ રાખો. હું પોતે કહું છું અને મારા અનુભવ છે, મારા જીવનમાં મેં જોયું છે કે ભક્તિની શક્તિ કેટલી પાવરફુલ હોય છે, બરાબર. કારણ કે હું કેટલું બી નફટ નાલાયક વ્યક્તિ હોઈ શકું પણ હું મારી જાતને એક ભગત બહુ બેસ્ટ માનું છું. કારણ કે મેં મારી માની ભક્તિ એવી કરેલી છે. દર્શન કરી લો તો પછી તમને બધાને માતાજી સુખી રાખે. હવે થયું એમ, આ થોડા મહિના પહેલાંની વાત કરું છું, 4-5 મહિના પહેલાંની. મારા જીવનના બે વ્યક્તિ, જેમ કે જે અમારી સગાઈ થઈ છે એ મારું પાર્ટનર, મારું જીવનસાથી, અને બીજું મારું એક મારી મિત્ર છે કા, બરાબર. આ બે વ્યક્તિ, તો એમના સલાહ સૂચન મારા જીવન માટે જરૂરી છે અને હું ઘણા મારા નિર્ણયો હોય તો એ બંનેને પૂછીને લઉં છું અથવા તો એ બંનેની સલાહ મને લેવી ગમે. મારું સારું ખોટું બહારની દુનિયા એ લોકોએ જોયેલી છે તો એ મને કે મને થોડું ઓળખે છે, થોડું નહીં બહુ વધારે ઓળખે. એમને હું ખોટી હોય ને બે જણા તો હું ત્યાં એમને સાચી જ દેખું. ભલે ભાઈ એ જગ્યાએ મને ખબર જ હું ખોટી હું એમને કહું છું કે હું ખોટી હતી તો એ બે જણા કે ના તું સાચી હતી. તો ચલો આપણે વિષય ઉપર આવીએ. વાત એમ છે કે હમણાં થોડા મતલબ આ 1.5 મહિનાથી તો મેં એ વાત ઉપર હવે હું કોઈનું સાંભળતી નથી, પણ હું એવું કહું તમને કે મને બુદ્ધિ આવી જ્યારથી, અને જે લોકો મને ઓળખતા હશે, અહીંયા મારા આજુબાજુ રહેતા હશે, સગાવાલા હશે, એમને ખબર છે કે હું છે ને મારે એક શક્તિ છે, મારી માં શિકોતરમાં, એમની ઉપર હું બહુ ભરોસો રાખું છું અને બી આંધળો ભરોસો રાખું છું. જેની કોઈ વાત નથી, સીમા નથી, જેનો કોઈ કિનારો નથી, એવો ભરોસો છે મને એમની ઉપર. અને હું એવું જ માનું કે મારા જીવનમાં જે બી થાય, સારું ખરાબ, બહુ મસ્ત, થોડું મસ્ત, વધારે ખરાબ, બધા પાછળ મારા કર્મ છે, મારા કર્મ કરાવે છે એ મારી વાલી માં છે. આ 4-1 મહિનામાં થયું એમ કે પ્રોબ્લેમોએ એટલું ઘેરી લીધી હતી, ટેન્શન એટલે આખા ગામનું ટેન્શન. કોઈ મતલબ ઓલું હોય ને, ચારે દિશાના વાયરા વાયા હતા, એવી દશા થઈ ગઈ હતી અને એવી તકલીફ, એવો સમય આવી ગયો હતો. તો એ દરમિયાન થતું એમ કે આમ તો મારા જીવનમાં ઘણા બધા એવા કિસ્સા થયા છે કે જ્યારે હું સાવ ભાગી પડી હોય, સાવ તૂટી પડી હોય, ફેમિલીનું હેલ્થ બી આવી ગયું, એમાં ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ બી આવી ગઈ, મારું પોતાનું સ્વાસ્થ્ય આવી ગયું, કોઈ નોકરી ઉપર પ્રોબ્લેમ આવી ગઈ, જીવનમાં એવું આવી ગયું જ્યારે મને કોરોના થઈ ગયો તો બીજી લહેરમાં એ સમય ગણી લો. તો પણ છે ને આ 4 મહિના આ જે 4 મહિનાની અંદર મેં ભૂલ કરી ને, થોડો 1-2 મહિના એની વાત કરીશું કે મેં શું ભૂલ કરી, તમે સાંભળજો. અને તમે એ ભૂલ કરતા નહીં, ચાહે ગમે એ તમને કે કોઈ પણ XYZ કે, હું તો કહું ભૂલ ના જ કરતા. હવે જ્યારથી મને બુદ્ધિ આવી, એટલે મને યાદ છે જ્યારથી, તો હું માતાજી કેટલું 6ઠ્ઠું ભણતી હતી, હું 6ઠ્ઠું-7મું ભણતી હતી ત્યારથી કદાચ હું માતાજીની દીવાબત્તી કરું છું, બરાબર. અને માતાજીને માનું છું, મને વિશ્વાસ છે કે ભાઈ એ શક્તિ છે જ, મારી માટે છે જ, મારી અંદર છે ને, હું એના ચરણોમાં છું, બસ છે એટલે છે, બરાબર. હવે જે આ બધી આ શક્તિનામાં વિશ્વાસ રાખતા હશે એના જે પ્રભુડામાં એ તાકાતમાં જેનો ભરોસો હશે ને એ મારી વાતને વધારે સારી રીતે સમજી શકશે.
કે આપણા જીવનમાં કંઈ પણ સારું ખરાબ થતું હોય તો આપણે એના આવીને કહેતા હોય, એની જોડે એને સમજતા હોય, બધી વસ્તુમાં આપણી એ શક્તિને આગળ કરતા હોય આપણે, બરાબર. સમય આવે તો એની સામે રડીએ લેતા હોય, સમય આવતો તો એની સામે હસીએ લેતા હોય. મારા કિસ્સામાં એવું છે કે મને જે લોકો ઓળખે છે ને મેં જે લોકો સાથે નોકરી બી કરેલી છે ને એમાં હું લઈ લઉં 2013થી લઈને 2015 સુધી, તો હું ના કહું કે એ 2 વર્ષમાં તો હું એવા સ્ટાફ જોડે નોકરી કરતી, મારી પોતાની બાળબુદ્ધિ હતી. પણ 2015થી લઈને 2019માં મેં જે પ્રોજેક્ટમાં કામ કર્યું છે, જે સ્ટાફ મને ઓળખે છે એમને ખબર છે. પાપી તો હું છું તો માણસ જ ને, ગુનાઓ તો મેં હજારો કર્યા છે, પણ હું મારી જાતને એક ભગત, મારી માનું ભગત એક પ્યોર માનું છું કે એની સામે આવું ને એટલે હું મારા બધા પાપ માની લઉં, બધા ગુના માની લઉં, અને એની રજા મળે ને તો એ જેના માટે મેં કર્યું ને એને પગે પડીને માફી માગી લઉં, મને ફરક ના પડે, એની રજા હોવી જોઈએ, બસ આવું હું માનું છું. હવે મારા તો પેલું કહેવાય ને કે આપણા કામ થતા હોય બધા, તો આ શક્તિનો હાથ એવો છે મારા જીવનમાં મારી ઉપર કે હંમેશા ક્યાંય અટકવાની દીધા, અટક્યા તો ત્યાં ક્યાંક મારી ભૂલ હશે, અને ભૂલ મેં જાણી જોઈને એની રજા લીધા વગર કર્યું હશે, અને એમાં મારી જ ભૂલ હશે તો જ હું અટકી હશું, તો જ હું રડી હશું. પણ હું એટલું કહી દઉં કે હું જેના કારણે રડી હશું ને, હું ખોટું નહીં કહેતી, મેં જોયેલા છે એ લોકોની હાલત, બરાબર. અને અત્યારે બી જે લોકો કારણે રહી હશું ને, તો તમે પણ આગળનો સમય, હું નહીં કહેતી પણ આગળનો સમય કર્મ છે, કર્મ બધાને દોડતું આવે જ છે, માર બી આવેલા છે. તમે કઈ ખેતરની મૂડી છો? તમે કયા ખેતરનો મૂળો છો? હા. તો વસ્તુ એ જ છે કે, અને મારા તો પેલું એવું નહીં ભાઈ હું એમને કામ કરાવતી હતી, માને ક્યારે બી કંઈ જરૂર પડે તો પ્રાર્થના કરતી 2 હાથ જોડીને કે માં આ છે, આ જરા જોઈ લેજે માં, આ છે, આટલું થઈ જાય તો સારું માં. અને થાય જ છે, એનો હાથ છે એટલે થાય જ છે. મારું તો થાય જ છે, મારા સ્ટાફના કેટલા લોકો જે હતા જૂના, એમને ખબર છે કે એમના કેટલાય કામ એવા, કેટલી એ બાધાઓ રાખતા મારા માના નામની, અને કેટલાની એ બાધાઓ પૂરી થયેલી છે, કેટલાની. હવે મારી ભૂલ હું તમને, મારી ફ્રેન્ડ કા એ બી એવું જ કે ભાઈ તું બોલે ને, મતલબ એને એવો વિશ્વાસ છે કે તારી જબાન, મારી જે ઓલું ને આપણે જબાન ફળતી હોય, જીભ ફળે કેટલાક લોકોને, કેટલાકને ના ફળે, તો એનું કહેવું એમ કે મને તારી જીભ ફળે છે. ઘણી વાર હું કેટલું કે મને પૂછી લે કંઈક હસતા કે આમ છે, આમ થઈ જશે કે નહીં, તો હું ઘણી વાર કહી દઉં આ તો થઈ જાય જ છે, એ મારી માની કૃપા છે. હું આમાં હવે કોઈ શંકા લાવવા માગતી નથી. હવે હમણાં 1.5-2 મહિના પહેલાં થયું એમ કે મારા જીવનના 2 પાસા, એક મારા જીવનસાથી ને એક મારી આ દોસ્ત. તો આ ઘણી ભક્તિની વાત અથવા મારી જોડે બધું એવા બધા કિસ્સા થઈ રહ્યા હતા કે હું બહુ ઇમોશનલ થઈ જતી, રડી પડતી, માતાજીને યાદ કરતી. તો મતલબ મને એવું કહેવામાં આવતું કે ભાઈ તું બહુ શું કહેવાય, આ બધું લોજિકલી છે, મતલબ ક્યાંક ને ક્યાંક એ લોકોની વાતોથી અને એ લોકોના લોજિકમાં આવીને ક્યાંક ને ક્યાંક હું બી વિચારવા લાગી હતી કે આ તો થવાનું જ હતું ને થયું, હે આવું તો ના, એવું નહોતું, એ થવાનું નહોતું, એ ફલાણાના કિસ્મતમાં નહોતું લખાણું. મારી માની કૃપા થઈ, મારી માની દયા થઈ, અને પછી એને મળ્યું છે, એવો મને હવે વિશ્વાસ છે. અને હતો જ પહેલાં બી, પણ એક સમય એવો આવ્યો કે હું મેન્ટલી એટલી ડિસ્ટર્બ હતી કે મને શક થવા લાગ્યો કે આ થવાનું જ હતું ને થયું છે, હે ના 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 ના, એ થવાનું હતું નહીં થયું. એ શક્તિનો હાથ હતો, એ શક્તિનો સાથ હતો, અને મારી ભક્તિ હતી કે જે તમારું જે દોસ્ત મારા જે તમારું કામ થયા છે ને, અને જે મતલબ ઘણી વાર એવું હોય તમે અટકાઈ જાઓ ને પછી મારા માતાજી સામે જે 2 હાથ જોડી દીધા હોય, એમને કગરી પડ્યા હોય, તો એ શક્તિએ મારી ભક્તિથી મેં એને હાથ જોડ્યા, ભાઈ ફલાણાનું, મારા ભાઈનું, મારી બહેનનું માં તું જોજે એની સામે, દયા કરજે ને થોડી એને, એટલે થયું છે. અને ખરું જ છે, તમારે જે માનવું હોય એ માનો, મને કોઈ ફરક નહીં પડતો, પણ આ મારી શ્રદ્ધા છે ને, આ મારી મારી ઉપર વિશ્વાસ છે. બસ હું એટલું કહેવા માગું કે કોઈની વાતમાં ના આવો, કોઈ પણ XYZ કોઈ પણ હોય, તમારા લોહીનો કોઈ બી સંબંધ કોઈ પણ હોય, કોઈની વાતમાં ના આવો. કારણ કે ક્યાંક ને ક્યાંક મેં આ ભૂલ કરી હતી 3-4 મહિનાની લીધે. હું એ વિચારતી કે એક સમય હતો 2 વર્ષ પહેલાં કે મને
એટલું મતલબ એટલું ટેન્શન હતું કે ખબર નહીં, એવું થતું હતું કે જીવવું જ નહીં. એ બધામાંથી એને નીકાળી છે, એને રસ્તા કર્યા છે. હું ટેન્શનમાં તો કોઈક વ્યક્તિ મારા જીવનમાં એવું લાવી દીધું, જેમ કે હું બહુ ટેન્શનમાં તો કાં તો કાનો મેસેજ આવી જાય, ફોન આવી જાય, એ બોલાવી લે, એની જોડે બેસી લેતી, હળવી થઈ જતી, ચા પીતા, એ મને એન્જોય કરાવતી, મારા જીજુ મને વાતો કરે, મસ્તી કરે, આમાં ભઈલો નાનો હતો, ભાણીઓ તો એની જોડે રમી લેતા. તો એ બધા એ નહોતા આવ્યા, મારી મા મારા જીવનમાં એ લોકો લાવી છે કે જેથી મારું જીવન સારું થાય. અને મારા જે પાર્ટનર છે ને, મારા જીવન સાથે મારા નિમેશજી, એમને પણ મારી મા લાવી છે મારા જીવનમાં. અને મને વિશ્વાસ છે, કારણ કે મેં ક્યાંક ને ક્યાંક જોયું છે કે આ 4-5 મહિનામાં એવો સમય આવ્યો ને, કદાચ હું એકલી હોત ને, આ 4-5 મહિનાની અંદર, તો હું સાચું કહું છું, હું એટલી તૂટી જાત, કાં તો પછી એવું કંઈક જીવી ના શકત, એવી પરિસ્થિતિ આવી જાય. તો મારી માને ખબર હતી કે મારી સુરેખા સાથે આ અઘરો સમય આવવાનો છે, એને આ બધી તકલીફ પડવાની છે, અને ક્યાંક ને ક્યાંક એ એકલી થઈ જશે. એટલા માટે એને સમય પહેલાં મારા જીવનમાં મારું જીવન સાથે મોકલી દીધું, જે અત્યારે મારો ખભો બની ગયો. એમને હું કહી શકું છું, એ મને બધું સમજાવે છે, શીખવે છે, મને સાંભળે છે, બરાબર. તો આ બધું લખેલું હોય છે, એવું ના સમજો કે આ બધું હવામાં થતું હોય છે. અગર તમે એવું વિચારી લો, હું તો એવું જ કહીશ કે ભાઈ તમને ઠેસ આવે, બરાબર, અને ક્યાંય તમારો આખો અંગૂઠો નીકળી જવાનો હતો અને એક સામાન્ય નખ તૂટીને થોડું લોહી આવી ગયું છે, તો સમજી લેજો કે શક્તિનો તમારી પર હાથ છે, કે કંઈક મોટું થવાનું હતું ને એને નાના વિઘનમાં દૂર કરી નાખ્યું છે. અને આ ખરું જ છે. હું એમને નહીં કહેતી કે પ્રભુડાની મરજી જરૂરી છે. એ શક્તિ, તમે જે શક્તિને માનતા હોય, તમે લાલાને, કાનાને, શિવજીને, હનુમાનજીને, આપણા કુળદેવીને, અમારા કુળદેવી ચામુંડમાં છે, અમારી વારજલું, અમારા જીવ, અમારી શિકોતરમાં છે. તમે જે તમારા માતાજીના સધીમાં, મેલડીમાં, જોગણીમાં, બધા જે માતાજીઓ છે, એ જે નામ છે ને, નામ, એ ખાલી નામ નથી, એ તમારા જીવનનો, તમારા શરીરની એનર્જી છે. કે તમે જોજો, ઘણીવાર તમે બહુ ટેન્શનમાં હોય, બહુ તમને એકાંત ફીલ થતું હોય, અથવા તો કંઈક એવું હોય, ત્યાં ક્યાંક તમે નીકળ્યા હોય, તમને રસ્તો સૂઝતો ના હોય, તો જેમ કે મારી જોડે જે એક બનાવ બને કે હું કોઈ એવા રસ્તે જતી હોય જ્યાં મને કંઈ સૂઝતું ના હોય, અને તો હું માતાજીને પ્રે કરું, માતાજી શું કરું, શું નહીં સમજાતું. તમે માનશો નહીં, મને નહીં ખબર તમારા હાથે આ થતું જ હશે, ને લોજિકવાળા લોકો માટે આ વિડીયો નથી, એટલે તમે નહીં જોવો તો એ કંઈ વાંધો નહીં, 2 હાથ રહેતી જમાતું. પણ મેં નોટ કરેલું છે કે ઘણીવાર હું કેટલાક રસ્તે જતી ને તો માતાજીને યાદ કરું, કાં તો મારી સામે કોઈ ગાડી આવી જશે જ્યાં શિકોતરમાં લખેલો છે, કાં તો એમનો ફોટો મને દેખાઈ જશે, કંઈક ને કંઈક. તો મારી માટે એ મારો વિશ્વાસ છે, એ મારી શ્રદ્ધા છે, અને એ મને ત્યારે એનર્જી આપે, ત્યારે એ મને રસ્તો ખોલવા માટે, મને શું કહેવાય, હું જે રસ્તે જઈ રહી છું એ રસ્તો સહી છે કે ગલત, સાચો છે કે ખોટો, એ મને દર્શાવે છે. તો એટલે મને એ શક્તિ ઉપર વિશ્વાસ છે. તમે માનશો નહીં કે આમ તમને એવું લાગશે કે શું બેન બકબક કરે છે, પણ મને આ શક્તિ છે ને, આ શક્તિ મને શંકા થઈ જ કેમ એવી, અથવા મેં લોજિક એની સામે વિચાર્યું જ કેમ એનું, મને અંદર એવું થાય છે કે ભૂલ થઈ ગઈ છે. હું તો બાળક છું, હું તો ભૂલ કરું છું. તું માં છે, તારે માફ કરી દેવાના. તું માફ નહીં કરે તો કોણ કરશે? બીજા બધા તો બદલો લે, તું એક જ છે અમારી જે અમને માફ કરે, બસ. એવા કિસ્સા, એવો સમય મેં જોયેલો છે કે જ્યારે બધાએ હાથ ઊંચા કરી દીધા હોય ત્યારે એને હાથ ઝાલ્યો છે, અને ખબર નહીં કઈ પરિસ્થિતિમાં કેવી રીતના એ બધું થઈ ગયું છે, મને પોતાને નહીં ખબર, કારણ કે એનો હાથ છે અમારા માથે. અને આ શક્તિ છે, બધા સાથે છે. આપણે એવા કર્મો કરી દે, મેં એવા ખોટા કામ કર્યા છે, કર્મો કર્યા હશે, પાપ કર્યા હશે, ઘણાના દિલ દુખાયા હશે, બોલી હશું. તમે એવું ના માનતા કે તમારા જે દેવી દેવતા હશે કે મને કરે છે દુઃખી. ભાઈ, આપણે જે કર્મ કર્યા છે એ ભોગવવા જ પડે, બધાને ભોગવવા પડે. તમે હોય, હું હોય, બધાને ભોગવવાના છે.
પણ જ્યારે આવી કોઈ શક્તિ આપણી સાથે હોય ને તો શું થાય ખબર, એ બધું ભોગવવાની, એ બધી તકલીફ સેવાની હિંમત મળી જાય, હાશકારો થઈ જાય, હાશ છે એમાં, આ ઘા દુખે છે પણ ગોળી મલમ છે અમારી જોડે. બાકી એવું ના હોય કે તમે આખા ગામના પાપ કરો, માની ભક્તિ કરી દીધી, માળા કરી દીધી તો બધું માફ. ના, એવું નથી, એવું બિલકુલ નથી. બસ એ તમને રસ્તો બતાવશે. મારી જોડે ઘણી વાર એવું થયું છે કે આઈને રસ્તા બતાવે છે કે ભાઈ આ જગ્યાએ તું ખોટી છે, ના જતી, પણ પથરા પડે છે ને ત્યારે તો ઘણી વાર ભૂલ કરી દઈએ છીએ, જતાય રહીએ એવા ખોટા રસ્તે જ્યાં નહોતું જવાનું. પણ કંઈ નહીં, એના જે પરિણામ આવે ને આમ પહાડ જેવા આવે, પણ એ મારા સુધી આવતા આવતા એને પથરા જેવું કરી દે, એ એની દયા. બરાબર. અને આમ જે ધાર્યું નહોતું, હું તો એવું છું, જે ધાર્યું નહોતું, જેના લાયક હું છું નહીં, અને જે મારા નસીબમાં કદાચ હશે નહીં, એ એણે દીધું છે, બધું દીધું છે એને, બધું જ, અને એની દયા છે. બસ તો એ આ જીવન છે આપણું, અને બધું ચાલ્યા કરે કે જીવનમાં સુખ દુઃખ બધું આવે જ છે. કદાચ અત્યારે મસ્તી છું, રડી બી લઉં છું, અને હવે તો મને શું કહેવાય, આ વિડીયો સામે મને મતલબ કેમેરા સામે આંસુ આવી જાય ને તો મને ડર નહીં લાગતો કે કોઈ શું કહેશે, મજાક ઉડાડશે. ને એ મારી લાગણી છે, હું મારી લાગણી વ્યક્ત કરું છું, અને મારી લાગણીમાં મારી માં જોડાયેલી છે. અને મારી જોડે તો એવું થયું છે કે જે લોકો માટે જેની તકલીફ જોઈને મેં મારી માને પ્રાર્થના કરી કે માં તું આની સામે જોજે, એવા લોકોએ મને તો તકલીફ આપે છે, તો શું કરી શકશું? કંઈ નહીં કરી શકાય. બસ માં તને પ્રાર્થના કરું કે એનું હારું કરજે. હવે કારણ કે મને જ્યારે ગુસ્સો આવે ને તો હું બોલી જાઉં કે આમ કરી નાખ્યું તો આમ તેમ ઢીકણું ફલાણું બોલી જાઉં, પણ જ્યારે શાંત પડું ને તો એવું થાય ના ના ના, મેં એવી ભૂલ કરી જશે ને એમાં શું થયું, એનું સારું કરજે, મેં એનું સારું કરજે, મારા સંબંધ સુધારી દે છે. એનાથી વધારે હું કંઈ ના બોલી શકું, બીજું શું. બસ હું એટલું કહી દઉં છું કે શક્તિ મારા ઘરમાં અને મારા ભેળી છે, અને હંમેશા રહેશે, અને મને એની ઉપર વિશ્વાસ છે. અને હું બસ એટલું કહેવા માગું છું કે 1 વર્ષ પછી કદાચ મારી માં જીવાડે અને સ્વસ્થ મજાના હોય, કદાચ આ જ ચેનલ ઉપર હું વિડીયો નાખતી હશું ને તો આ એની શક્તિનું પરિણામ જે એ પરચા જે હું તમને જરૂરથી 1 વર્ષ પછી જરૂરથી આ જ વિડીયોમાં, આ જ ચેનલમાં વિડીયો દ્વારા તમને બતાવીશ. એ મને વિશ્વાસ છે. બોલો એટલો વિશ્વાસ છે. કાલ સવાર પડશે, હું જીવીશ કે નહીં જીવું, પણ છતાંય બધું સારું થશે ને એવો એની ઉપર વિશ્વાસ છે. બસ તમે વિશ્વાસ રાખો એની ઉપર, અને શક્તિ બધાના ભેગી હોય છે. કારણ કે કુળનું દેરું છે ને એ ક્યારેય આપણો સાથ નહીં મૂકે, અને જે કે આપણા વાળજલું માવડી હોય ને ક્યારેય આપણો સાથ નહીં મૂકે, હંમેશા યાદ રાખજો. બસ બીજું કંઈ નહીં. બાપ દાદાઓએ પૂજ્યા છે એમને, કંઈ ગાંડા થોડી હતા તે એ દીવાને એ તેલને ધૂપ ધુમાડા દેતા હતા, એ ગાંડા નહોતા, એ બધું જાણતા હતા. બહુ કંઈ ના થાય આપણાથી તો કંઈ 2 અગરબત્તી કરી દઈએ ને, અને વિશ્વાસ રાખજો એ 2 અગરબત્તીનું જે પરિણામ તમે જોશો ને, તમે હૃદય ખુશ થઈ જશે, તમે મને યાદ કરશો. બાકી જય માતાજી. માતાજી તમને સર્વને સુખી રાખે. ખબર નહીં પણ હવે નહીં બોલાય મારાથી, બટ જય માતાજી.